નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જેતપુરનો મિતાંશુ ઠેસિયા નામનો વિદ્યાર્થી કે જે અમદાવાદ પ્લેન દુર્ઘટના જ્યારે સર્જાઈ ત્યારે ત્યાં જ હતો। હોસ્ટેલમાંથી જમીને તે પરત નીકળ્યો અને જેના કારણે તેનો જીવ બચી ગયો। મિતાંશુ હોસ્ટેલમાંથી જમીને બહાર નીકળતા જ વિમાન ક્રેશ થયું અને આગની જ્વાળામાં તે દાઝી ગયો। વિમાન ક્રેશ થતાં જ અફરાતફરી મચી ગઈ હતી, ભાગદોડ મચી ગઈ। ખૂબ જ અફરાતફરી ભર્યો માહોલ હતો। મિતાંશુ સાથે વિદ્યાર્થી સાથે લાઇબ્રેરી જઈ રહ્યો હતો। તેને હાથના અને કાનના ભાગે ઈજા પહોંચી છે। જ્યારે વિદ્યાર્થી મિતાંશુ હવે ઘરે પહોંચ્યો તો પરિવારે રાહત અનુભવી છે। મિતાંશુ સાથેના તેના 2 બેચમેટ જેનું આ દુર્ઘટનામાં મોત નીપજ્યું। હોસ્ટેલમાં 75 થી 100 જેટલા વિદ્યાર્થીઓને ડોક્ટર જમી રહ્યા હતા। દુર્ઘટના સમયે પરિવાર ચિંતામાં હતો, પરંતુ હેમખેમ મિતાંશુ જ્યારે ઘરે પહોંચ્યો છે પોતાના વતન જેતપુર, ત્યારે પરિવારમાં ખુશીનો માહોલ છે। હરેશભાઈ ઠેસિયા। એકને 40 મિનિટે પ્લેન ક્રેશ થયું અને 1:41 મિનિટે મને એને ફોન કર્યો તો જણાવ્યું, પપ્પા અહીંયા મેસ ઉપર પ્લેન ક્રેશ થયું છે અને મને કાંઈ લાગ્યું નથી, કે મને વાંધો નથી। કે મેં એને ફોન પૂછ્યો તને કાંઈ લાગ્યું છે? તો કે ના, કે મને કાંઈ વાંધો આવ્યો નથી। બાળકો એટલા હેપતાઈ ગયા હતા કે કોઈ સીમા નહોતી। ચિંતા તો અલગ વસ્તુ જ અલગ છે આજે। ઘણો આનંદ થયો અને જોઈને ખુશી થઈ કે આપણો છોકરો એમ આવી ગયો છે। ઠાકોરજીની કૃપા છે અમારે, સરસ થઈ ગયું। શું નામ? મિતાંશુ ઠેસિયા। જ્યારે પ્લેન ક્રેશ ત્યારે તમે ક્યાં હતા અને આખી દુર્ઘટના કઈ રીતે બની, શું આખો માહોલ છે? એટલે હું મેસમાંથી જમીને નીચે લાઇબ્રેરી તરફ જતો હતો। મારા દોસ્તાર અમે 2 વ્હીલમાં હતા। ત્યાં જ જોયું કે અમારી જમણી બાજુથી પ્લેન બહુ નીચે ફ્લાય કરે છે અને ત્યાં જ અમારી મેસની બિલ્ડિંગ હારે ભટકાઈ ગયું અને આગળની બિલ્ડિંગમાં ભટકાઈને બ્લાસ્ટ થઈ ગયું। એ વખતે અમે ત્યાં જ હતા અને જેવું જોતાં અમે એનાથી ઉલટી બાજુ જવાની ભાગવા માંડ્યા એમ। અને બ્લાસ્ટ એવો હતો કે એની જે વરાળ હતી અમારા શરીરને અડી ગઈ અને થોડાક બળી ગયા છે। આખો માહોલ કેવો હતો? દૃશ્યો શું? માહોલ બહુ ખતરનાક હતો એમ। આખો આમ બ્લાસ્ટ થયો અને પછી આમ આગ લાગી ગઈ બધે ને પછી સિલિન્ડર ફાટ્યા ને બધું। તમારી સાથે કોઈ હોય અથવા અહીંયા આગળ વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં હતા કેટલા હતા અથવા તો મિત્રો કેટલા હતા? અમે 2 જણા હતા જ્યાં જતા હતા અને મેસમાં 75 થી 100 જણા હશે, એમાં સ્ટાફ અને અમારા બેચમેટ્સ ને બધા હતા।